તો રામ રામ, જય માતાજી. કેમ છો? કેમ કે આજ બધા મજામાં નહીં હોય, મારે કેવું જ પડે, બધા કાયમ મજામાં જ હોય. પણ આવી અમદાવાદ આપણે પ્લેનની દુર્ઘટના સાંભળીને બધા ઉદાસી છે. ભલે વિડીયોમાં જોતા હોય પણ તોય આંખનું આંસુ આવી જાય, કેમ કે આપણે ઇન્ડિયાનું છે. અને એમાં વિજય રૂપાણી પણ આપણે ઓમ શાંતિ થઈ ગયા છે. તો પ્લેનમાં બધા ઓમ શાંતિ થઈ ગયા. અને ભગવાન આપણે એવા આશીર્વાદ આપી માગી ભગવાન આગળ કે બધાને સુખ સમૃદ્ધિ આપે. તો અત્યારે જો આપણે સતી પાનભાઈના મંદિરે દીવા ધૂપ કરવા માટે આવી ગયા છે. તો દીવા કરી નાખ્યા. વ્લોગ નકર જોરથી બનાવતા હોય, પણ આજે આપણે વિડીયો મેં ઘણા જોયા, અમદાવાદના પ્લેન હેઠે પડતા જોયો, એવી રીતના વિડીયો જોયા છે. ઘણું માણસો મળી ગયું. હોસ્ટેલમાં આપણે છોકરા ભણતા હોય, બાળકો, અહીંયા પણ સાહેબો જમતા હતા. તો બપોરાનું જમવાનું પણ એની ભાગમાં નહીં હોય તો અડધું જ જમવાનું છે. એવું મેં વિડીયો બહુ જોયો, જોરદાર મજા આવી છે. પણ એક વાતનું દુઃખ રહ્યું કે આપણા ગુજરાતમાં જે પ્લેન જાતું હતું એમાં વિજય રૂપાણી પણ બેઠા હતા, એ પણ ઓમ શાંતિ થઈ ગયા છે. તો આવી રીતના વ્લોગ બનાવવાની હિંમત નથી, પણ તો વ્લોગ બનાવવો જ પડે. અને શોર્ટ વિડીયોમાં આપણે પણ થોડુંક મજા આવે એવું વિડીયો બનાવે, પણ હવે પછી આગળ બનાવશું વિડીયો. તો તારીખ 12/6 તેથી જ એને ઓમ શાંતિ થઈ ગઈ. અને એના ગાડીના નંબરે પણ એ જ હતા. ગાડી નંબરે પણ 12/06 અને 12/6 એનું મૃત્યુ. તો લકી કહેવાય અને દુર્ઘટના કહેવાય, કેમ કે આવી રીતના કિસ્મતમાં હોય ને કે આપણે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના છે. પણ એક વાતની યાદ રાખવી કે આપણે સારું કામ કર્યું હોય તો બધા માણસો યાદ કરે આપણને, કોઈ વસ્તુ સાથે લઈ જવાના નથી. પણ અત્યારે તો આવી રીતના અમદાવાદમાં જે પ્લેનની દુર્ઘટના થઈ એમની વાત સાંભળીને આપણે પણ આજે ઉપવાસ કર્યો છે, ખાધું જ નથી. અને હજે પણ ખાધું નથી. અહીં દીવા ધૂપ કરવા માટે આવી ગયા છે અને દીવા કરી લીધા. અને હવે કીધું આપણે સુરાપુરા દાદાએ જવાનું છે. વ્લોગ બનાવવાનું પણ ઘરે તો હિંમત જ નથી હાલતી વ્લોગ બનાવવાનું, એટલે વ્લોગ બનાવવાનું એ દીવા ધૂપ કરી. અને મેં વિડીયો બહુ જોયા, મસ્તીના હોય તો મજા આવે. પણ આ તો દુર્ઘટનાવાળી છે. પ્લેન જે હેઠે પડી ગયું એ તો મોટી દુર્ઘટના કહેવાય ને. જાજા માણસો ઓમ શાંતિ થઈ ગયા. તો આ તો પવનનું લેરું છે ભાઈ, અને કાંઈ હારે આવવાનું નથી. બાકી સારા હશે તો સંભાળશે. એટલે આપણે પણ જો અહીંયા સેવા કરવાની ચાલુ જ હોય કાયમ. સતી પાનભાઈના મંદિરે હું આવું છું અને અત્યારે પણ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું. યુટ્યુબમાં પેમેન્ટની વાઇટ નથી મારે, પણ આ દુર્ઘટના અમદાવાદ મારે સબસ્ક્રાઈબર છે એમનો પણ ફોન આવ્યો, અશ્વિનભાઈ આવી રીતના થઈ ગયું છે. હું પણ ઉદાસ થઈ ગયો ત્યારનો. અને સાંજે પણ મેં વિડીયો જોયો ને ત્યારે હું ઉદાસ જ છું. અમદાવાદ આપણા સબસ્ક્રાઈબર મોટા છે, એમનો પણ કોમેન્ટ આવી હતી અને એમનો ફોન પણ આવ્યો હતો, નંબર લીધો હતો. એટલે કે અમારે અમદાવાદમાં દુર્ઘટના એટલે પ્લેન હેઠે પડી ગયું, એમાં ઘણા માણસો ઓમ શાંતિ થઈ ગયા છે. તો માતાજી ભગવાનને આપણે પ્રાર્થના કરી કે એના આત્માને શાંતિ આપે. અને અમારે મોરબી જિલ્લામાં પણ આવી રીતના ઝૂલતો પુલ હતો, અહીંયા પણ આવી રીતના માણસો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે પણ આવી રીતે થયું હતું. પણ એ તો તારીખ અલગ હતી. પણ આવી રીતના દુર્ઘટના થાય છે બરોબર, એ આપણને બહુ ઓછું લાગે. તો ચાલો વાતું ફૂટશે નહીં, દીવા ધૂપ કરી લીધા અને મળશું હજી આગળ વ્લોગમાં. પણ આ વાત ખાસ યાદ રાખવી આપણે. સતી પાનભાઈના મંદિરે આપણે દીવા ધૂપ તો કરી નાખ્યા, અગરબત્તી પણ કરી નાખી અને પાણીનો ગોરો પણ ભરેલો જ છે. આવું બધું ગોઠવેલું છે, જોવા મસ્ત મજાનું. અને અહીંયા મોટર પણ ચાલુ છે. મગફળી વાવી દીધી છે. દારમાં પાણી જોવા બીજું નથી, ટાંકો પણ ભરાઈ ગયો. થઈ ગયું ને પાવડર લે શું કહેવાય ને, કેવી રીતે બને? સોયાબીન નું શાક બનાવવાનું હે? મેં તો પહેલી વાર જોયું. હે પહેલી વાર જ બનાવો શાક કે બનાવે? તો તમે આ કેમ પાવડર સોંપડો હાથમાં? એમ ઉપાડી શકો તમે? કેટલા ઉપાડો? હું 2 ઉપાડ લઉં.
હવે કાંઈ એ કઈ ન મારતી ઉપડે. ધીર કાકાને કીધું હે ને ટિકિટ લઈને આવ્યો તો બુક અને બલૂન પડ્યું એમાં ઘણા માણસ મરી ગયા નહીં. તારીખ લખવાની હે? ના એમાં તારીખ ક્યાં લખવાની? તાલુકો હે કાકા, તારીખ ક્યાં હે? એવું 150 રૂપિયા 49 હે. ચામુડા ખાતા જાય ટિકિટ. એટલે ફોન નંબર બોલ. હાલો તમારા ઘરે પછી જવાનું. પછી મઠે ડાયરેક્ટ જવાનું એમને. બ્લોગ નો વિડીયો ઉતાર્યો પણ આમ જો અમદાવાદમાં ઘણા જોયા. લ્યો આમ જોવો તમે. આને શું કહેવાય? પાણી કાઢ્યું બહાર. કેટલા ફેરાયા? 2 કે 1 એમને. આ ચા પીવા નથી રહેવું તેથી તો હમણાં કાલ શું બનાવતા? ભૂંગરા બટેકાનો પ્રોગ્રામ હતો એવી વાત. પાપડ તરતા હતા. પાપડ એમને. ટિકિટ લખવાનું શું નામ લખ્યું? એમને. વાહ દાભણી હો મેદા. સાયકલ લગાડવી હે તમારે? મોટરસાયકલ સાયકલ લગાડવી? મોટરસાયકલ મોબાઈલ નંબર સરખા 99 26 27 0 0 5 પૂરું.